મિત્રો, આજે અમે વિજાપુર તાલુકાના અને મહેસાણા જિલ્લાના માઢી ગામમાં છીએ અને માઢી ગામની અંદર એવી પટેલ સાહેબ છે જે પોતે રિટાયર્ડ એન્જિનિયર છે અને એમને આપણું જે રાઇઝોમ એડવાન્સ બાયોટેકનું જીઓનેક્સ બાયોપાવર જે દાણાદાર ખાતર છે એ એમની ટામેટીમાં યુઝ કરેલું. તો આપણે એમનો શું અનુભવ છે એ આપણે એમના મોઢેથી આપણે સાંભળીએ. સાહેબ, તમે આ જે બાયોનેક્સ આપણું જે જીઓનેક્સ બાયોપાવર છે દાણાદાર ખાતર રાઇઝોમ એડવાન્સનું, એ તમે આ ટામેટીમાં યુઝ કર્યું, તો તમારો શું અનુભવ છે એના વિશે? એમ ટોમેટીમાં વાપરવાથી છોડનો લીલાશ મળે છે અને એનું ફૂલ સરસ આવે છે અને બીજું કે રોગ કુદરતી જે રોગ થવો જોઈએ એના પર અસર કરતો નથી. એ મોટી વસ્તુ છે. ખાતર બધા નાખે પણ આ ખાતરમાં એટલી વિશિષ્ટતા છે કે એનાથી એની સુગંધથી એકચ્યુઅલી એને જે આજુબાજુના જે ગામના લોકોના જે ટામેટી બગડી એના અનુસંધાનમાં મારી ટામેટીને કોઈ અસર થતી નથી. દેટ મીન્સ આ ખાતર ઇઝ વેરી ગુડ. તો મિત્રો, તમે જોયું કે એવી પટેલ સાહેબે આપણું જે રાઇઝોમ એડવાન્સ બાયોટેકનું જે જીઓનેક્સ બાયો પાવડર દાણાદાર ખાતર એમને યુઝ કર્યું અને એમનો અનુભવ સાંભળ્યો. હવે સાહેબ, તમારો બીજો કઈ અનુભવ આની અંદર? તમે કેટલું ઉત્પાદન લીધું અને તમારી કેટલા વીઘા જમીન છે, જમીનની અંદર કેટલું કઈ રીતનું ઉત્પાદન શું થયું એના વિશે મને માહિતી આપો. એમ આ ટામેટી 40 ગુંઠામાં છે. એમાં ચોમાસા પહેલા 6 મહિનામાં વાવેલી. એ બધા ગામમાં લગભગ સાથે જ વાવે છે. આમાં મને પહેલા 500 મણનો ઉતારો આવી ગયો 40 ગુંઠામાં. 500. હજુ ઘણી ટોમેટી તો બાકી જ છે, પણ આમાં એક જ ફાયદો થાય છે કે જે છોડના મજબૂતી સારી રહે છે અને એનું જે ફૂલ છે એ સારા આવે છે અને નવો ગ્રોથ સારો આવે છે. અને મેં તો એક મગફળીમાં નહીં, મેં તો મગફળીમાં પણ વાપરી હતી. બધી મગફળીઓમાં તો પણ એ મગફળીઓમાં સારી મગફળીઓ હતી દરેક મગફળીમાં. અને હવે હું વિચારી ગયું કે મને ગમી ગયું છે ખાતર, તો હું દરેક તમાકુમાં પણ નાખવા માંગુ છું, બધા ગામમાં નાખવા માંગુ છું. અને હું બધા ગામમાં કહું જ છું, ખરેખર ઓર્ગેનિક એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સરકાર બી પ્રાકૃતિક ખેતી તરફ પડી છે અને જે ડીએપી યુરિયા એ આપણે જે નાખીએ છીએ એકદમ ફાસ્ટ દેખાય પણ લોબા ગાળે જમીનને બહુ નુકસાન કરે છે. એટલે હું પોતે ડીએપી યુરિયા તો પ્રિફેર કરતો જ નથી. હું આમે જનરલી ઓર્ગેનિક જ નો હિમાયતી છું અને ઓર્ગેનિક જ દવાઓ વાપરવામાં માનું છું. એક દિવસ ચાવડા સાહેબે મારી સહકારીમાં પ્રવચન આપેલું. વિપુલ ચાવડા જે આ કંપનીના ફાઉન્ડર છે, જે પોતે એમને રિસર્ચ કરેલું છે, જેને રિસર્ચ કર્યું છે, એમને જે વાત સમજાઈ ને હું એક અધિકારી તરીકે અધિકારીનું વધારે માનું છું કે અધિકારીઓ જ્યારે કોઈ વાત કરે તો 100% રિસર્ચ કર્યા પછી જ વાત કરતા હોય છે. એટલે એમની વાત જે બને એટલે ઘડે ઉતરી ગઈ. જે ત્યાર પછી હું આ ખાતરનો બહુ હિમાયતી થયો છું અને આ ખાતર વાપરવા માટે પોતે વાપરું છું અને બીજાઓને પણ કહું છું કે આ ખાતર વાપરજો. તો મિત્રો, તમે જોયું કે જે ટામેટોનું ઉત્પાદન એમને લગભગ 600 મણ ઉત્પાદન લીધું, જે બહુ સારું ઉત્પાદન કહેવાય. અને બીજું કે એમને મગફળીના પાકમાં બી પણ આ ખાતર યુઝ કરેલું છે અને એમાં પણ એમને સારું ઉત્પાદન મળેલું છે. તો તમે જો મિત્રો આ ખાતર વાપરવા માંગતા હોય તો આપણી માઢી ગામની અંદર જે માઢી સહકારી મંડળી છે ત્યાં આ ખાતર અવેલેબલ છે અને તમે ત્યાં કોન્ટેક્ટ કરીને આને મેળવી શકો છો. લાસ્ટમાં દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.